પ્રકરણ 18 અણદો. દિલીપ રાણપુરા. જન્મ 14/11/1932. અવસાન 16/7/2003. નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ ધંધુકામાં થયો હતો. 1950માં વર્નાક્યુલર ફાઇનલ થયા. વિવિધ સ્થળે પ્રાથમિક શિક્ષક રહ્યા. બાદ બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય થયા. સૂકી ધરતી સુખા હોઠ, હું આવું છું. હળાહળ અમી, આતમ વીંજે પાંખ, ભીષ, મધુડંક, હરિયાળા વેરાન, કોઈ વરદાન આપો, નિયતિ, કાન તમે સાંભળો તો, અમે તરસ્યા પૂનમના, રે અમે કોમળ કોમળ, કૂંપળ ફૂટ્યાની વાત, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી મહેક, પીઠે પાંગર્યો પીપળો, અંતરિયાળ એમની નવલકથાઓ છે. મારી શ્રેષ્ઠ વાર્તાઓ પણ માંડેલી વાર્તાનું શું? વાર્તા સંગ્રહો છે. વાત એક માણસની અને છવી ચરિત્ર નિબંધ સંગ્રહો છે. અણદો રેખાચિત્ર છે. રેખાચિત્રમાં વ્યક્તિની પૂર્ણ છબી નહીં, પણ તેના વ્યક્તિત્વની થોડી ઉજળી રેખાઓનું સંવેદનસભર શબ્દચિત્ર હોય છે. અહીં લેખકે અણદાનું ઉપસાવ્યું છે. નામથી જ ગંદો ગોબરો લાગતા અણદાને જોતા જ લેખકનો ભ્રમ ભાંગે છે. અણદો સ્વચ્છતાનો આગ્રહી છે. ગામના છોકરાઓ તેને ગાંડો ગણી ચીડવે છે. કુટુંબીજનોએ તેને પાગલ માની ઘર બહાર કાઢી મૂક્યો છે. અઠવાડિયે 15 દિવસે દેખાતો તે ગામને વાળી ચોળીને સાફ કરે છે. કચરો વીણી ગામ સ્વચ્છ રાખે છે. પગાર કે પૈસાની તેને પડી નથી. ભૂખ લાગે તો ભીખ માંગે છે. મોજમાં આવે તો મોરલી વગાડે છે. કોઈ કપડાં કે વસ્તુ આપે તો ગરીબોને જરૂરિયાતમંદોને આપી દે છે. ઘરે ઘરે ભીખ માંગતો તે મળેલા રોટલાને ભિખારીઓમાં વહેંચી દે છે. ગામના તલાટી તેને વ્યંગ્યમાં દાનેશ્વરી કર્ણ કહે છે. લેખક તેની પાસેથી ભીખ ન માંગવાનું વચન લે છે ત્યારે મજૂરી કરી પૈસા કમાતો તે એ પૈસામાંથી સિંગ ચણા મમરા ખરીદી ભૂખ્યા લોકોને વહેંચે છે. સાવ સામાન્ય લાગતા માણસમાં રહેલી સ્વચ્છતા અને સહકારની ભાવના આપણામાં પણ વિકસે એ આ રેખાચિત્રનો પ્રધાન સૂર ગણી શકાય. અણદો આવ્યો, અણદો આવ્યો ની બૂમો સાંભળી મેં બારી બહાર નજર કરી, પણ શેરીમાં કોઈ દેખાતું નહોતું ને શોર તો ચાલુ જ હતો. મારા મનમાં કુતૂહલ જાગી ગયું. આ અણદો કોણ હશે? નામ ઉપરથી કલ્પના કરીએ તો કંઈક આવું ચિત્ર તૈયાર થાય. મેલા ગેલા ચિત્રેહાલ, લટુરિયા વાળવાળો, ગંદો ગોબરો, ચામડીના દર્દથી પીડાતો, કૃશકાય, ચીડાતો, ઉશ્કેરાતો, ગાળો બોલતો, જે હાથમાં આવે તેને ઉપાડતો અને ઘા કરતો, પછી તે પથ્થર હોય કે છાણ કે વિષ્ટા. આવી કલ્પના કરતાં જ મને સૂગ ચડી. મારું મન ઉબાવા લાગ્યું. મેં ફરી બારી બહાર નજર કરી, પણ કાંઈ દેખાતું નહોતું. છોકરાઓના અવાજો ચોક્કસ દિશામાં આંગળી ચીંધતા હું જોઈ સાંભળી રહ્યો હતો. મેં એક છોકરો દેખાતા પૂછ્યું, કોણ છે અણદો? ક્યાં છે? પેલો બેઠો સાહેબ. મેં કલ્પેલો એવો એનો દીદાર નહોતો. એના કપડાં ફાટેલા તૂટેલ પણ સ્વચ્છ હતા. હજામત વધેલી હતી પણ એમાં ધૂળ નહોતી. શરીર પર મેલના થર નહોતા. મેં એ છોકરાને પૂછ્યું, એ શું કરે છે? જાતે કેવો છે? ક્યાંનો છે? અહીંનો છે. ગાંડો છે. અત્યારે કચરો ભેગો કરે છે. શા માટે? એ તો કેમ ખબર પડે સાહેબ? પણ જ્યારે એ ગામમાં આવે છે ત્યારે આખી રાત ગામ સાફ કરે છે. બજાર શેરીઓ વાળી નાખે છે. ગામમાં ક્યાંય કચરો ન રહેવા દે. તે પંચાયત એને કાંઈ પગાર આપે છે? મેં ઈરાદાપૂર્વક આડો સવાલ પૂછ્યો. ગાંડાને કોણ પગાર આપે? આ તો એની ધૂન છે. બસ સફાઈ કરવી. કોઈ ના કહે તો પણ કરવી. એના સગા સંબંધીઓ એને બોલાવીને ખવડાવે ખરા? એ જાય જ નહીં ને. ભૂખ લાગે તો ભીખ માંગે. મને નવાઈ લાગી. અણદામાં રસ પણ જાગ્યો.
એને વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. પેલો છોકરો હજી બોલતો હતો. એ ગાંડો છે, પણ મુરલી સરસ વગાડે છે. એક વખત સાંભળો તો બસ ગાંડા જ થઈ જવાય. હવે હું અણદાને મળવા બેચેન થઈ ઉઠ્યો. એક દિવસ અણદો મારા ઘરના બારણે સાવરણા સાથે આવીને ઊભો રહી ગયો. મેં અજાણ્યા હોવાનો ડોળ કરતા પૂછ્યું, કોણ છે તું? શું કામ છે? મારું નામ અણદો. કંઈ સાફ કરાવવું હોય તો કરી દઉં. તો આ સિવાય બીજો કોઈ ધંધો કરે છે? ના. ભીખ માંગે છે? હા. મુરલી વગાડે છે? હા. તો સંભળાવ. સાહેબ, અત્યારે સાથે નથી. ક્યાં મૂકી છે? ચબૂતરામાં. કેમ? છોકરા બહુ હેરાન કરે છે. કોક દી મોજ રાંકનું સાધન તોડી નાખે ને મોટા માણસો પરાણે વગાડવાનું કહે છે. તો વગાડતો હો તો 2-5 પૈસા મળે. મારે શું કરવા છે પૈસાને? ભીખ માંગવા કરતાં મુરલી વગાડીને પૈસા મેળવીને ખાતો હતો. અણદો કશું બોલ્યા વગર ચાલતો થયો. એને હું જોઈ રહ્યો. ઠંડીથી એની કાયા ધ્રુજતી હતી. મને એકાએક વિચાર આવ્યો. મેં સવિતાને કહ્યું, મારું પેલું શર્ટ અણદાને આપી દીધું હોય તો? આપી દો, ટાઢનો પહેરશે. મેં અણદાને બોલાવવા છોકરાને મોકલ્યો. તેને શર્ટ આપતા કહ્યું, પહેરજે, ફાડી નાખતો નહીં. સારું સાહેબ. બીજા અઠવાડિયે મેં અણદાને જોયો. શર્ટ પહેરેલું નહોતું. મેં પૂછ્યું, અણદા, પેલું શર્ટ ક્યાં ગયું? અણદો કશું બોલ્યો નહીં. વેચી માર્યું કે શું? ના, વેચ્યું નથી, પણ... તે અચકાઈ ગયો. મને થયું, ચોક્કસ શર્ટ વેચી નાખ્યું હશે. વેચી શું નાખે? કોકને આપી દીધું હશે. તલાટી ગોપાલદાસે કહ્યું, એ દાનેશ્વરી કર્ણનો અવતાર છે. ગયા શિયાળે મેં એને ઢૂંસો આપેલો. 10-12 દિવસ પછી મેં એની પાસે ઢૂંસો ન જોયો એટલે પૂછ્યું, એલા ઢૂંસો ક્યાં? એ કંઈ બોલ્યો નહીં. મને શક પડ્યો. નક્કી વેચી નાખ્યો લાગે છે. પણ સવારે જોયું તો નિશાળ પાસે 3 નાના છોકરા એ ઢૂંસો ઓઢીને બેઠેલા. પૂછ્યું તો કહે, અણદાએ આપ્યો છે. એમ તમારું શર્ટ પણ કોઈને પહેરાવી દીધું હશે. એ અણદા સામે જોવા જાઉં ત્યાં તો તે ચાલ્યો જતો દેખાયો. ત્યાર પછી 15 દિવસે રાણપુરામાં અણદાને ભીખ માંગતો જોયો. બગલમાં કપડાની એક જોડી ને એમાં રોટલા. મેં પૂછ્યું, અણદા, આટલા બધા રોટલાનો તું શું કરીશ? નાહક અનાજનો બગાડ શા માટે કરે છે? તારા પેટ પૂરતું જ માંગતા હો તો? અણદો જવાબ આપ્યા વગર ચાલ્યો ગયો. સાંજે સ્ટેશન જતો હતો ત્યારે 25-30 ભિખારીઓના ટોળા વચ્ચે અણદો ફરતો દેખાયો. જોડીમાંથી રોટલા કાઢીને વહેંચતો હતો. બધાએ રોટલા ખાવા લાગ્યા. ત્યારે અણદો જોડીમાંથી મુરલી કાઢીને વગાડવા લાગ્યો. અણદો મને સમજાતો ન હતો. ગામ લોકોને મન એક ગાંડો હતો. કુટુંબીઓએ એને ગાંડો ગાણીને કાઢી મૂક્યો હતો. છોકરાઓ એની પાછળ ધૂળ ઉડાડતા, કાંકરા મારતા, બૂમો પાડતા, ગાળો દેતા, પણ અણદો કદી ચીડાતો નહીં. એ જે ગામમાં જતો એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો, પણ બદલામાં કશું માંગતો નહીં. અણદો મારા માટે કોયડો હતો. અચાનક એક વખત અણદો ટ્રેનમાં મળી ગયો. ત્યાં પણ એનું સાફસૂફીનું કામ ચાલતું હતું. અણદો મને ઓળખી ગયો. મેં એને મારી પાસે બેસાડ્યો. કહ્યું, તું ભીખ ન માંગે તો શું કરું? મહેનત કર. મહેનત કરી શકે એવું તારું શરીર છે. એ ન કરો તો મુરલી વગાડવાનો તારો કસબ છે. તેમાંથી તું તારા પેટ પૂરતા પૈસા કમાઈ શકે. તારે ભીખ ન માંગવી પડે. અણદો મૂંઝવણમાં પડી ગયો. અણદા, મને વચન આપે કે તું કદી ભીખ નહીં માંગે. મેં કહ્યું, નહીં માંગો સાહેબ. અણદો આવેશમાં બોલી ગયો. પછી થોડી વારે અટકીને બોલ્યો, પણ સાહેબ. શું પણ? સાહેબ, બીજા માટે ભીખ ન માંગો. કોઈ દિન દુખ્યા, રોગ્યા દોગ્યા, ભૂખ્યા તરસ્યા, નાગા પૂંગા માટે નહીં. ના, તું વધુ મહેનત કર.
તારી જાત ઘસી નાખ, પણ ભીખ ન માંગ. બીજાને દિન દુખિયાને મહેનત કરતા શીખવ. તે મૌન હતો. રાણપુર આવતા તે ઉતરી ગયો. ત્યાર પછી એકાદ મહિને ધંધુકાના એસટી સ્ટેન્ડે અને ગામમાં મજૂરી કરતા મેં તેને જોયો. મજૂરી કરતા સમય મળે તે સફાઈનું કામ કરતો. રાતના થાક્યો પાક્યો મુરલીના સૂરમાં લીન થઈને આત્માનંદ મેળવે છે. મજૂરીના પૈસામાંથી એ પોતાના પેટ પૂરતું ખાય છે. વધેલા પૈસામાંથી સિંગ ચણા મમરા લઈને સાધુ ભિખારીઓને વહેંચે છે. છેલ્લા 13 વર્ષથી અણદાને જોયો નથી. ક્યાંય મળે તો